લગન નો માંડવાનો એ રપોને રાત આવી રઢી બેન બાના માંડવે સરખી સહી એક પાગો બેન બાનો મારે આંગણ આવે વરરાજા હે રાજાઓ ના એ તો મહારાજા
હાલ હાલ તો ઈ વરરાજાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. હા હું તમારા બેનો હરોખ. તો ઈ કેમ નર્વસ હો ને વેવાણ? હા નરવા જ હોય ને, નરવા હોય ત્યાં તો આવ્યા હોય ને ઘરે ખાટલામાં બાટલા નો ચડતા હોય. હા વાતે સાચી વેવાણ. આવવામાં કઈ તકલીફ નથી પડી ને? ના રે ના, કાંઈ તકલીફ નથી પડી કા. ના ના અને વેવાણ હા, આ મહેમાન આને નો વળતા ગપ્પા વેવાણ. કાઢીને બહુ એવું બોલાય. તે જાનમાં આવ્યો તો આપણો હગા જ ન હોય. એને ખબર હોય, ઠેક. એને જોયા હોય, ઈ જોવા આવ્યા તે અત્યારે નહીં ખબર. ના પૂછે કે આ કોણ છે એમ એટલે આ મારા નાનકડા દેરાણી છે. હા જય શ્રી કૃષ્ણ વેવાણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. માપે ને કે વેમાને સુંદો કાઢી નાખીએ. જય શ્રી કૃષ્ણ વરાવો. અને વેવાણ હા, આપણી વેવાણું વેવાણું વાતુમાં આ ભાઈ વચ્ચે બોલે આ કોણ? વચ્ચે વચ્ચે ક્યાં બોલો બા? તો વચ્ચે બોલો બા? આ મારા પતુ નો લંગોટિયો દોસ્તાર છે. હા. ને ઓમ તમે જોવો ને તો અમારા રાજનો પ્રધાન છે. હા ને તું એવી રીતના વાતો કરવા માંડ્યો, તને ખબર છે ઈ કોણ છે? કોણ છે? પતુન હાહુ લે હા, ઓળખું જ ને. તને ખબર પડી ગઈ? તો માંડવે હોય તી જ હોય ને બીજું અહીં કોણ હોય બા? તેને એવી રીતના વાત કરાય. તો જય શ્રી કૃષ્ણ કર લો. જય શ્રી કૃષ્ણ કર લે. જય શ્રી કૃષ્ણ રાજમાતા. જય શ્રી કૃષ્ણ પ્રધાનજીને. જય શ્રી કૃષ્ણ બા. કેવું મીઠું બોલે જોવો જી. હા વેવાણ. તમે કોઈ બોલે આવું મીઠું? મુંગો રે એમ કહું. ન બોલો. શેઠેની જાન છે. હા વેવાણ. પતુ કયું ને ઉતાવળો થાય છે ને પોખી લ્યો વેવાણ. હા વેવાણ. પાન જોખી લ્યો. હા, અને પાછો મારો દીકરો પહેલી વખત જ પૈણવા આવે છે. આ ગામને બધા દવા દવાઈ પણતાય છે. બોલમાં એમ કહું. નહીં બોલું. જોખી લ્યો ભાઈ ને 60 કિલો ને 500 ગ્રામ પૂરો. આ ઉભા રહ્યો પડખે.